હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે તમારું જે ચેપ્ટર છે યુનિટ નંબર 3 એમાંથી આપણે સેકન્ડ ચેપ્ટર છે બેઝિક ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને સ્ટીરિયો કેમિસ્ટ્રી. એમાં આપણે 4 રૂલ્સ છે કાર્બનના તે આપણે જોયા હતા કે કાર્બન છે એ ટેટ્રાવેલેન્ટ હોવો જોઈએ, એવી જ રીતે કાર્બન છે એ બીજા કાર્બન સાથે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડથી જોડાયેલો હોવો જોઈએ અને કાર્બન પાસે કેટેનેશન પ્રોપર્ટી છે. આનાથી એ શું કરશે તો કે એ શું બનાવશે તો કે એ લોંગ ચેઇન બનાવે. હવે આ જે ચેઇન છે એ સ્ટ્રેટ ચેઇન હશે કાં તો એ બ્રાન્ચ હશે, અધરવાઇઝ એ સાયક્લિક ફોર્મમાં હશે અથવા એમને કહેશું ક્લોઝ. ઓકે, તો આપણે 4 જે કેરેક્ટર છે અથવા તો એમના જે રૂલ્સ છે એ જોઈએ કે કાર્બન છે ટેટ્રાવેલેન્ટ એ સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડથી જોડાયેલો હોય અને કાર્બનની કેટેનેશનની પ્રોપર્ટી છે એ પિરિયોડિક ટેબલમાં સૌથી વધારે છે. આના લીધે લોંગ ચેઇન બનાવશે. હવે આ લોંગ ચેઇન છે એ 3 ટાઈપ્સની હોય, એ સ્ટ્રેટ હશે, બ્રાન્ચ હશે અથવા તો સાયક્લિક ફોર્મમાં એ જોડાયેલી હશે. અને કેટેનેશનનો પાવર એટલે શું, પ્રોપર્ટી એટલે શું તો કે એક કાર્બન છે બીજો કાર્બન ત્રીજા સાથે એવી જ રીતે n નંબર સુધી કાર્બન એટમ છે એ જોડાઈ શકે. તો આજના ટોપિકમાં આપણે વાત કરીએ તો હાઇડ્રોકાર્બન વિશે જોશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ હાઇડ્રોકાર્બન કોને કહેશું તો એના નામ પરથી જ ઇન્ડિકેટ કરે છે કે કાર્બન અને હાઇડ્રોજન કમ્પાઉન્ડ છે એ આ કમ્પાઉન્ડમાં પ્રેઝન્ટ હશે. એ બધા જ કમ્પાઉન્ડ છે એનો સમાવેશ શેમાં થશે તો કે હાઇડ્રોકાર્બનમાં. જોઈએ એની ડેફિનેશન. હાઇડ્રોકાર્બન આર the compounds containing carbon and hydrogen only. ઓકે, હાઇડ્રોકાર્બન છે એ શું કરશે તો કે કાર્બન અને હાઇડ્રોજન કમ્પાઉન્ડ જ એના સંયોજનમાં માત્ર પ્રેઝન્ટ હશે. આ બધાને આપણે કહીશું હાઇડ્રોકાર્બન. હવે હાઇડ્રોકાર્બનના એક્ઝામ્પલ જોઈએ તો એમાં લોંગ ચેનમાં આલ્કેન હોય, આલ્કીન હોય અથવા તો આલ્કાઇન હોય. આ બધા શું કરશે તો કે હોમોલોગસ સિરીઝમાં એ બધા કમ્પાઉન્ડ હશે. એટલે કે પેરાફિન ઓઇલ છે, ફેટ જે છે એ બધા શું છે તો કે એ હાઇડ્રોકાર્બન જ છે. અને મોસ્ટલી હાઇડ્રોકાર્બનનો યુઝ ઇન ફ્યુલ્સ તરીકે હાઇડ્રોકાર્બન છે એનો મોસ્ટલી યુઝ થતો હોય છે. જેમ કે પેટ્રોલ છે, આ બધામાં શું યુઝ થાય છે તો કે હાઇડ્રોકાર્બન. ઓકે, તો ક્લાસિફિકેશન ઓફ હાઇડ્રોકાર્બન જોઈએ. ક્લાસિફિકેશન ઓફ હાઇડ્રોકાર્બન. હવે હાઇડ્રોકાર્બનનું ક્લાસિફિકેશન છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? ક્લાસિફિકેશન ઓફ hydrocarbons depends on કાર્બન વચ્ચે જે બોન્ડ પ્રેઝન્ટ હશે, કાર્બન બોન્ડ પ્રેઝન્ટ
they can classified into two main categories. તો હાઇડ્રોકાર્બનનું ક્લાસિફિકેશન છે એ કાર્બન કાર્બન વચ્ચે જે બોન્ડ પ્રેઝન્ટ છે એના ઉપર એનું ક્લાસિફિકેશન છે એ ડિપેન્ડ કરશે. મેઇનલી ટુ મેઇન એની જે બ્રાન્ચ છે હાઇડ્રોકાર્બનની જોઈએ, જેમાં ફર્સ્ટ છે એલિફેટિક હાઇડ્રોકાર્બન અથવા તો ઓપન ચેન હાઇડ્રોકાર્બન. હું હાઇડ્રોકાર્બનને HC વડે દર્શાવું છું. બીજું કેવું હોય તો કહેવાય એલિફેટિક હાઇડ્રોકાર્બન, ઓપન ચેન હાઇડ્રોકાર્બન, એલિફેટિક હાઇડ્રોકાર્બન અથવા તો એ સાયક્લિક હાઇડ્રોકાર્બન આપણે કહી શકીએ. ઓકે, એને આપણે ડીપમાં 1 by 1 સમજશું. બીજું છે અહીંયા ઓપન ચેન હતી તો બીજી આવશે ક્લોઝ ચેન હાઇડ્રોકાર્બન અથવા એમને કહેવાય સાયક્લિક હાઇડ્રોકાર્બન. ઓકે, મેઇન બે ટાઈપ છે ઓપન ચેન હાઇડ્રોકાર્બન અથવા તો એને કહી શકીએ એલિફેટિક હાઇડ્રોકાર્બન અથવા તો એ સાયક્લિક હાઇડ્રોકાર્બન. આમને કહેવાય ક્લોઝ ચેન હાઇડ્રોકાર્બન અથવા તો સાયક્લિક હાઇડ્રોકાર્બન. ઓકે, તો બે મેઇન ટાઈપ્સ હતી ઓપન ચેન હાઇડ્રોકાર્બન અને ક્લોઝ ચેન હાઇડ્રોકાર્બન. જોયો ફર્ધર. ઓપન ચેન અને બીજી મેઇન શું છે તો કે ક્લોઝ ચેન. ઓપન ચેન હાઇડ્રોકાર્બન છે એને આપણે કહી શકીએ એલિફેટિક હાઇડ્રોકાર્બન અથવા તો એ સાયક્લિક. એવી જ રીતે ક્લોઝ ચેન છે એમને આપણે કહી શકીએ સાયક્લિક હાઇડ્રોકાર્બન. ઓકે, તો ઓપન ચેન હાઇડ્રોકાર્બન છે એમની ફર્ધર ટુ ટાઈપ્સ છે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન, second one is a unsaturated. ઓકે, ઓપન ચેન હાઇડ્રોકાર્બનની ટુ ટાઈપ્સ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન અને અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. હવે સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ આપણે આગળ જોશું. ફર્ધર સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે એમની પાછી ફર્ધર ટાઈપ્સ છે. તો કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં કોણ આવશે તો કે આલ્કેન. ઓકે, સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં આવશે આલ્કેન જેના સફિક્સમાં એન પ્રત્યે લાગતો હશે, એમાં આલ્કેન આવશે. ફર્ધર આલ્કેન છે એની ટાઈપ્સ પડશે તો એ આપણે આગળ જોશું. અનસેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે એમાં ફર્ધર બે આવશે, એક હશે આલ્કીન, બીજું હશે આલ્કાઇન. હવે જે આલ્કીન હશે એટલે કે એના સફિક્સમાં ઇન લાગશે અને જે આલ્કાઇન હશે એટલે કે ટ્રિપલ બોન્ડેડ કમ્પાઉન્ડ હશે એમાં આઇન લાગશે એના સફિક્સમાં. ઓકે, ઓપન ચેન હાઇડ્રોકાર્બન. ફર્ધર હાઇડ્રોકાર્બનની ટુ ટાઈપ્સ ઓપન ચેન, ક્લોઝ ચેન. ઓપન ચેનની ટુ ટાઈપ સેચ્યુરેટેડ, અનસેચ્યુરેટેડ. સેચ્યુરેટેડમાં આલ્કેન આવશે, અનસેચ્યુરેટેડમાં આલ્કેન અને આલ્કાઇન આવશે. એવી જ રીતે ક્લોઝ ચેન છે ક્લોઝ ચેનમાં ફર્ધર બે એલિસાયક્લિક હાઇડ્રોકાર્બન and
એરોમેટિક હાઇડ્રોકાર્બન. ઓકે, આપણે હાઇડ્રોકાર્બન જ જોઈએ છે. તો હાઇડ્રોકાર્બનની મેઇન 2 ટાઈપ્સ છે. એક ઓપન ચેન છે, બીજી ક્લોઝ ચેન છે. ઓપન ચેનમાં જોઈએ તો એક સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ. સેચ્યુરેટેડ એટલે કે સિંગલ બોન્ડ, એટલે એમાં આવશે આલ્કેન. અનસેચ્યુરેટેડ એટલે કે સિંગલ બોન્ડ સિવાયના, એટલે કે ડબલ, ટ્રિપલ. ઓકે, એમાં આલ્કીન અને આલ્કાઇન આવશે. એવી જ રીતે ક્લોઝ ચેન, એમાં 2 ટાઈપ્સ, એલિસાયક્લિક હાઇડ્રોકાર્બન અને બીજું છે એરોમેટિક હાઇડ્રોકાર્બન. ઓકે, તો ફર્સ્ટ વાત કરીએ ઓપન ચેન હાઇડ્રોકાર્બનની. તો આપણે કીધું એમ ઓપન ચેન હાઇડ્રોકાર્બન છે એમને કહેશું એલિફેટિક હાઇડ્રોકાર્બન અથવા તો એસાયક્લિક હાઇડ્રોકાર્બન. ત્યાં શું હશે તો કે કાર્બન એટમ છે એક બીજા કાર્બન સાથે જોડાય અને સ્ટ્રેટ ચેન બનાવશે. આ સ્ટ્રેટ ચેન કેવી હશે તો કે એ ઓપન હશે. હવે ઓપન ચેન છે અને સિંગલ બોન્ડ છે તો આપણે એને કહી શકીએ એલિફેટિક હાઇડ્રોકાર્બન. ઓપન ચેન છે પ્લસ શું છે તો કે એમાં સાયકલ નથી એટલે આપણે એને ઓપન કીધી. એટલે સાયક્લિક હોય તો આપણે કહી સાયક્લિક, અને સાયક્લિક ઓપન છે એટલે કીધું શું તો કે એસાયક્લિક. સાયક્લિક નથી માટે આપણે એને કહીશું એસાયક્લિક હાઇડ્રોકાર્બન. ઓકે, તો જોઈએ ફર્ધર ઓપન ચેન હાઇડ્રોકાર્બન છે એમનું ક્લાસિફિકેશન પડે છે એ કોના લીધે તો ફર્સ્ટ જોઈએ આલ્કેન, classification depends on single bond present on compound. ઓકે, તો આપણે જો ઓપન ચેનમાં કોણ આવશે તો કે આલ્કેન. હવે આ આલ્કેન છે એનું ક્લાસિફિકેશન કઈ રીતે પડશે તો કે એમાં સિંગલ બોન્ડ પ્રેઝન્ટ છે કમ્પાઉન્ડમાં, એના લીધે. તો એમની ટાઈપ્સ જોઈએ. ફર્ધર એની 2 ટાઈપ્સ છે. ફર્સ્ટ છે લિનિયર સ્ટ્રેટ ચેન એન્ડ સેકન્ડ છે બ્રાન્ચ ચેન આલ્કેન. ઓકે, આલ્કેન છે ફર્ધર એની 2 ટાઈપ્સ છે લિનિયર સ્ટ્રેટ ચેન આલ્કેન અને સેકન્ડ વન છે બ્રાન્ચ ચેન આલ્કેન. થર્ડ જોઈએ તો એમનું જનરલ ફોર્મ્યુલા આપણે વાત કરીએ. ઓકે, જનરલ ફોર્મ્યુલા કોના માટે આવશે તો કે એ કમ્પાઉન્ડ કે જે લિનિયર સ્ટ્રેટ ચેનમાં છે અથવા તો બ્રાન્ચ ચેનમાં છે, આમના માટે આલ્કેનનું જનરલ ફોર્મ્યુલા શું આવશે CnH2n+2. ઓકે, ત્યાં શું બતાવશે એન તો કે નંબર ઓફ કાર્બન એટમ. એન શું બતાવશે where n is equal to number of carbon atom. જ્યાં શું હશે તો કે n બરાબર નંબર ઓફ કાર્બન એટમ. ઓકે, અને ઓલવેઝ કન્ડિશન છે કે n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1, એટલે કે નંબર ઓફ કાર્બન એટમ એ કેવા હોવા જોઈએ તો કે એક કરતાં હંમેશા વધારે હોવા જોઈએ. ઓકે, તો આપણે
એક્ઝામ્પલ લઈ અને ટ્રાય કરીએ કે કેવી રીતે આપણે આલ્કેનમાં આ ફોર્મ્યુલા છે, જનરલ ફોર્મ્યુલા, એ અપ્લાય કરી શકીએ. માની લો કે કાર્બન એટમ છે, એમની પાસે એક કાર્બન છે, જે મોલિક્યુલ છે ઓર્ગેનિક હાઇડ્રોકાર્બન છે, એમની પાસે એક કાર્બન છે. કાર્બન નંબર કેટલા છે? તો કે 1 છે. હવે અહીંયા શું કહે છે એમનું જનરલ ફોર્મ્યુલા? તો કે એવો કમ્પાઉન્ડ કે જેમની પાસે n નંબરમાં કાર્બન છે, એના ડબલ હાઇડ્રોજન છે, એમાં આપણે +2 એડ કરવાના છે. તો કે ડબલમાં કાર્બન નંબરની સંખ્યાને ડબલ જેટલા હાઇડ્રોજન અને પ્લસ એમાં 2 કરવાના, એટલે આપણે એનું જનરલ ફોર્મ્યુલા મળી જશે. તો કે કાર્બન નંબર 1 છે, એવું ફોર્મ્યુલા કયું થશે? એવું મોલિક્યુલર ફોર્મ્યુલા, એટલે કે કાર્બન નંબર 1, તો એની પાસે હાઇડ્રોજન કેટલા હોવાના? તો કે એના ડબલમાં +2 એડ કરીએ એટલા. તો કે કાર્બન 1 છે તો એના ડબલ કેટલા? 2, અને +2 આપણે એડ કરશું તો આપણી પાસે મળી જશે C1 અને H4. ઓકે, તો CH4 જેને કહેશું આપણે મિથેન. ઓકે, તો એમનું જનરલ ફોર્મ્યુલા આપણે કોઈ બી આલ્કેન માટે એપ્લાય કરી શકીએ. તો કે એના કાર્બન નંબરની સંખ્યામાં એના ડબલમાં +2 કરીએ તો આપણે એના હાઇડ્રોજન છે એ મળી જશે. એવી જ રીતે કાર્બન નંબર, એટલે કે 2 કાર્બન એટમ હોય તો શું કરશું? તો કે નંબર ઓફ કાર્બન 2, અને હાઇડ્રોજન તો કે એના ડબલ એટલે કે 4, એમાં 2 એડ કરશું તો આપને જે મોલિક્યુલર ફોર્મ્યુલા મળશે શું? C2 એન્ડ H6, યાની કે ઇથેન. ઓકે, આવી રીતે તમે કોઈ બી એક્ઝામ્પલ લઈ અને પ્રૂવ કરી શકો. આ કોના માટે? માત્ર આલ્કેન કે જેમાં સિંગલ બોન્ડ પ્રેઝન્ટ છે એવા કમ્પાઉન્ડ માટે આપણે આ જનરલ ફોર્મ્યુલા છે એ એપ્લાય કરી શકીએ. આના મદદથી જો તમને કાર્બન નંબર ખબર હશે તો તમે એના હાઇડ્રોજન છે ફાઇન્ડ આઉટ કરી શકશો. ઓકે, જોઈએ આલ્કેન છે એ સેચ્યુરેટેડ છે કે અનસેચ્યુરેટેડ. ઓકે, 4th ઉપર જોઈએ. થર્ડમાં જોઈએ આલ્કેનનું ફંક્શનલ ગ્રુપ. આલ્કેનનું ફંક્શનલ ગ્રુપ છે એ શું હોય છે? હવે જે આપણી પાસે હોમોલોગસ આલ્કેનની સિરીઝ હશે એ બધી જ સિરીઝમાં ઈચ મેમ્બર ઓફ સિરીઝ ઇઝ ડિફરન્ટ ફ્રોમ નેક્સ્ટ બાય CH2 ગ્રુપ. ઓકે, તો જે અલગ ક્યાંથી પડશે? તો કે એમાં CH2 ગ્રુપ છે એ નેક્સ્ટ કમ્પાઉન્ડમાં એડ થતું જશે. આવી જ રીતે એની હોમોલોગસ સિરીઝ છે એ બનતી જશે. જેમ કે આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે CH3, CH2, CH2, CH2 અને CH3. ઓકે, આ કમ્પાઉન્ડને આપણે શોર્ટમાં લખવું હશે તો કેમ લખશું? તો કે CH3 અને CH2 આપણી પાસે કેટલા છે? તો કે 3 છે. તો આપણે અહીંયા 3 લખીએ અને આવી રીતે દર્શાવી શકીએ. તો અહીંયા શું થશે? તો કે અહીંયા n નંબરમાં CH2 ગ્રુપ છે એ એની હોમોલોગસ સિરીઝમાં એડ થતો જશે અને આ કમ્પાઉન્ડ છે એ ફોર્મ થશે. ઓકે, તો નેક્સ્ટ કમ્પાઉન્ડ છે એ ડિફરન્ટ કોનાથી હશે? તો કે CH2 ગ્રુપ છે એમાં એડ થતું જશે. ઓકે, તો વાત કરીએ કે ફંક્શનલ ગ્રુપ છે એ આલ્કેનમાં શું હશે? તો કે આલ્કેન પાસે CH2 ફંક્શનલ ગ્રુપ હશે. 4th વન એમની પ્રોપર્ટીમાં જોઈએ કે સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ. તો અત્યારે તો આપણે ખબર નથી આલ્કેન સેચ્યુરેટેડ છે કે અનસેચ્યુરેટેડ. ઓકે, તો જોઈએ આલ્કેન આર સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન. આલ્કેન છે એ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે that therefore
contain only hydrogen and carbon atom. Bonded to each other. And typically follow the chemical formula. Typically follow the chemical general formula. ઓકે, જો આપણી પાસે કોઈ બી આલ્કેન છે એમનું આપણી પાસે મોલિક્યુલર ફોર્મ્યુલા છે અને એ ફોર્મ્યુલા જનરલ ફોર્મ્યુલાને એ ફોલો કરે છે તો એ શેમાં આવશે તો કે સેચ્યુરેટેડમાં, કેમ કે આલ્કેન છે એ સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ છે. હવે સેચ્યુરેટેડ શાના લીધે? બીજી રીતે પણ પ્રૂવ કરી શકીએ કે કાર્બન કાર્બન વચ્ચે જો સિંગલ બોન્ડ હશે તો એ બધા કમ્પાઉન્ડ શેમાં આવશે તો કે સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં. તો હાઇડ્રોકાર્બન that contain only carbon carbon single bond is called saturated hydrocarbon. તો આપણી પાસે જે આલ્કેન હશે એ આલ્કેનમાં જો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હશે તો એ બધા જનો સમાવેશ છે એ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બનમાં થશે. અને જો સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન હશે તો એ જનરલ ફોર્મ્યુલા છે એમને ફોલો કરશે, જે આપણે ચેક કરશું હમણાં. ઇફ different carbon atom are joined together to form an open chain of carbon atom with single bond. They are known as alkane. શું કરશે તો કે ડિફરન્ટ કાર્બન એટમ છે એ ઓપન ચેઇનથી જોડાશે અને સિંગલ બોન્ડથી જોડાશે તો એમને કહેવાશે આલ્કેન. ઓકે, એમનું એક્ઝામ્પલ જોઈએ. 2-મિથાઇલ પ્રોપેન. ઓકે, જો આલ્કેન હશે તો એમના સિફિક્સમાં શું લાગશે તો કે એન. જોઈએ આપણે એનું ફોર્મ્યુલા, સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોપેન છે આપણી પાસે તો આપણે એને 3 કાર્બનથી લખશું અને ફર્સ્ટ રૂલ ફોલો કરીએ તો કે કાર્બનની 3 વેલેન્સી છે, 4 વેલેન્સી છે એ સેટિસ્ફાઈ થવી હોય. જો એક વેલેન્સી કાર્બનથી છે તો બાકીની 3 છે એ હાઇડ્રોજન હશે. આવું ક્યાંથી કહી શકીએ તો કે એ હાઇડ્રોકાર્બન છે એના લીધે. 2 ઉપર મિથાઇલ છે. ઓકે, તો આ કાર્બન છે એમની 3 વેલેન્સી કાર્બન સાથે અને 4th વેલેન્સી
હાઇડ્રોજનથી. સેમ અહીંયા 3 હાઇડ્રોજન છે એ અહીંયા જોડાયેલા હશે. હવે જનરલ ફોર્મ્યુલાથી જો આપણે ચેક કરીએ તો આપણી પાસે કેટલા કાર્બન છે, તો કે ટોટલ 4 કાર્બન છે. તો ટોટલ 4 કાર્બન એટલે કે C4. તો આમની પાસે જો 4 કાર્બન છે તો હાઇડ્રોજન કેટલા હોવાના, તો કે એના ડબલ અને +2 એડ કરીએ તો કાર્બન 4 એના ડબલ કેટલા થશે, તો કે 8 અને પ્લસ આપણે 2 એડ કરશું કેમ કે આપણી પાસે જનરલ ફોર્મ્યુલા છે CnH2n + 2 એટલે C4 છે. હાઇડ્રોજન એના ડબલના 2 એડ કરશું તો આપણી પાસે મળશે C4H10. ઓકે, તો અહીંથી આપણે પ્રૂવ કરીએ તો કે 3 હાઇડ્રોજન આના, 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 1 10. તો આ જે હાઇડ્રોકાર્બન છે એ કેવો છે, સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે કેમ કે જનરલ ફોર્મ્યુલા છે એમને ફોલો કરે છે અને બધા જ બોન્ડ છે જે કોવેલેન્ટ બોન્ડ છે એ બધા સિંગલ બોન્ડથી એકબીજા સાથે એટેચ થયેલા છે. તો આપણે કહી શકશું કે આ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન છે. ઓકે, હવે આપણે એમના એક્ઝામ્પલ છે એ જોઈએ. 5th ઉપર આવશે એક્ઝામ્પલ. તો ફર્સ્ટ 10 આપણે હાઇડ્રોકાર્બન છે એમની ચર્ચા કરીએ. જે બધા જ હાઇડ્રોકાર્બન હશે એ એમનું જનરલ ફોર્મ્યુલા એટલે કે CnH2n + 2 છે આ ફોલો કરતું હશે. ઓકે, જે આપણે વેરીફાઈ કરતા જશું. તો જનરલ ફોર્મ્યુલામાં આપણે કીધું કે એની હોમોલોગસ સિરીઝ છે એ CH2 ફંક્શનલ ગ્રુપ છે એનાથી આગળ વધતી હશે. તો કે નેક્સ્ટમાં શું હશે, તો કે CH2 ફંક્શનલ ગ્રુપ છે એ એડ થતું હશે. તો જોઈએ એનું જનરલ ફોર્મ્યુલા આપણે લખી શકીએ તો કે H CH2 ને H એટલે કે n નંબરમાં CH2 ફંક્શનલ ગ્રુપ છે એ શું થતું હશે, રિપીટ થતું હશે એની ચેનમાં. ઓકે, તો એના એક્ઝામ્પલ જોઈએ. તો આપણી પાસે 1 થી 10 નંબરના કાર્બન એટલે કે કાર્બન સ્ટ્રક્ચર ફોર્મ્યુલા જોશું, નંબર ઓફ કાર્બન એટમ જોશું અને એક કાર્બન જેટલા કાર્બનવાળો છે એની સામે એમનું નામ જોશું. તો ફર્સ્ટથી આપણે શરૂઆત કરી કે 1 નંબર જો કાર્બન હોય, નંબર ઓફ કાર્બન એટમ કેટલા હશે, તો કે 1 હશે. એવો જે કાર્બન છે એ કોણ હશે, તો કે CH4. જે આપણે એના જનરલ ફોર્મ્યુલામાંથી એટલે કે કાર્બન નંબર જનરલ ફોર્મ્યુલા ખબર છે CnH2n + 2, જ્યાં નંબર ઓફ કાર્બન એટલે કે 1 અને હાઇડ્રોજન કેટલા, તો કે એના કાર્બન એટમથી ડબલના +2 એડ કરશું તો બની જશે CH4. એના માટેનું શું નામ પડશે, તો કે મિથેન. તો મેઇન વર્ડ શું થશે, તો કે રૂટ થશે મિથ પ્લસ એનો સફિક્સમાં આલ્કેન છે એટલે n પ્રત્યે લાગશે. એવી જ રીતે નંબર ઓફ કાર્બન એટમ છે એ 2 હશે. નંબર ઓફ કાર્બન એટમ 2. જો અહીંયા nની સંખ્યા 2 હશે તો 2ના ડબલ થશે 4. 4માં આપણે 2 એડ કરશું તો આપને મળશે C2H6. ઓકે, એમનું નામ 2 કાર્બન એટમ છે એટલે કે ઇથેન. જે શેનાથી થશે, તો કે એનો જે રૂટ વર્ડ છે એ ઇથ પ્લસ n. એવી જ રીતે જો આપણી પાસે 3 નંબર હશે કાર્બન એટમ તો CN n = 3. 3ના ડબલ 6, 6 + 2 એટલે કે 8. તો એનું જે સ્ટ્રક્ચર ફોર્મ્યુલા થશે C3H8. તો એમનું નામ 3 કાર્બન એટમ છે એટલે કે પ્રોપેન. રૂટ વર્ડ થશે પ્રોપ પ્લસ n. જો આપણી પાસે 4 હશે કાર્બન એટમ તો એમના માટે n = 4. 4ના ડબલ 8. 8માં +2 કરશું એટલે કે 10 તો C4H10. ઓકે, એમના માટે નામ આવશે બ્યુટેન, જ્યાં રૂટ વર્ડ છે
બ્યુટ પ્લસ એન. ઓકે, એવી જ રીતે જો 5 નંબર હશે તો CN n ઇઝ ઇક્વલ ટુ 5. 5ના ડબલ થશે 10. 10માં +2 એડ કરશું એટલે કેટલા થશે 12. ઓકે, તો C5H12. ઓકે, એમના માટે 5 જો કાર્બન હશે તો પેન્ટેન. ઓકે, જ્યાં રૂટ વર્ડ છે પેન્ટ છે પ્લસ સફિક્સમાં આવશે એન. એવી જ રીતે જો નંબર ઓફ કાર્બન છે 6 હશે તો n ઇઝ ઇક્વલ ટુ 6. 6ના ડબલ થશે 12 અને 12માં +2 એડ કરશો એટલે કે 14. C6H14. તો એમના માટે નામ થશે હેક્ઝેન. ઓકે, તો રૂટ વર્ડ શું છે તો કે હેક્ઝ છે અને એન એટલે કે સિંગલ બોન્ડ છે એટલે આપણે સફિક્સમાં એન લગાવશું. એવી જ રીતે જો 7 હશે કાર્બન એટમ તો n ઇઝ ઇક્વલ ટુ 7. 7ના ડબલ થશે 14. 14માં આપણે +2 એડ કરશું તો 16. C7H16. એમના માટે વર્ડ્સ થશે હેપ્ટેન. જ્યાં રૂટ વર્ડ્સ છે એ હેપ્ટ છે અને સિંગલ બોન્ડ છે તો સફિક્સમાં એન પ્રત્યય લાગશે. એવી જ રીતે નંબર ઓફ કાર્બન 8 હશે તો n ઇઝ ઇક્વલ ટુ 8. એના ડબલ થશે 16. 16માં +2 કરશો તો 18. તો C8H18. ઓકે, તો અહીંયા એમની પાસે નામ આવશે ઓક્ટેન. રૂટ વર્ડ્સ થશે ઓક્ટ અને સફિક્સમાં એન. એવી જ રીતે 9 નંબર હશે કાર્બન ટોટલ 9 હશે તો CN n ઇઝ ઇક્વલ ટુ 9. 9ના ડબલ થશે 18. 18માં +2 એડ કરશું તો 20. તો C9H20. તો એમના માટે આવશે વર્ડ્સ નોનેન. નોન છે એ રૂટ વર્ડ્સ અને એન છે એમના સફિક્સમાં. એવી જ રીતે જો 10 નંબર ઓફ કાર્બન હશે તો શું આવશે અહીંયા 10. 10ના ડબલ થશે 20. 20 + 2 એટલે કે 22. C10H22. એ હાઇડ્રોકાર્બન માટે નામ આવશે ડેકેન. જ્યાં રૂટ વર્ડ છે એ ડેક થશે પ્લસ એન એના સફિક્સમાં. ઓકે, તો આપણે હાઇડ્રોકાર્બનમાં જે આગળના હતા 10 હાઇડ્રોકાર્બન 1થી લઈને 10 સુધી જે જોયા, જે જનરલ ફોર્મ્યુલા છે એમને ફોલો કરે છે. હવે તમે ચેક કરશો 1થી 10માં તો જો સ્ટેપ બાય સ્ટેપ જતા જશો તો હોમોલોગસ સિરીઝમાં એના ફંક્શનલ ગ્રુપમાં ડિફરન્સ છે એ કેટલો હશે તો કે CH2નો. આ બંને હાઇડ્રોકાર્બન માટે જો આપણે વાત કરીએ તો બંનેમાં ડિફરન્સ છે CH2 ફંક્શનલ ગ્રુપનો હશે. એવી જ રીતે આ બંનેમાં CH2નો. એવી જ રીતે નેક્સ્ટ સ્ટેપ જશું તો CH2. ઓકે, તો આવી રીતે આપણે જો સિરીઝમાં જતા જશું તો એમની વચ્ચે જે ડિફરન્સ છે એ CH2 ગ્રુપનો જોવા મળશે. ઓકે, તો આપણે આલ્કેન માટે એમની ટાઈપ્સ જોઈ, જનરલ ફોર્મ્યુલા જોયા અને 1થી 10 આપણે હાઇડ્રોકાર્બન છે એમને જોયા. ઓકે, તો આગળના લેક્ચરમાં આપણે આવી જ રીતે આલ્કીન માટે જોશું. ઓકે, થેન્ક યુ, બાય.